જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે બાણશૈયા પરથી ભીષ્મ પિતામહે પાંડવોને જીવનનો કયો એવો બોધપાઠ આપ્યો હતો. કૌરવો અને પાંડવો વચ્ચે ચાલી રહેલું મહાભારત યુદ્ધ અંતિમ ચરણમાં પહોંચી ગયું હતું. યુદ્ધના 10મા દિવસે અર્જુને એટલા બાણ ચલાવ્યા કે ભીષ્મ પિતામહનું આખું શરીર બાણોથી વિંધાઈ ગયું. તેઓ ધરતી પર પડ્યા નહીં, પરંતુ બાણની શૈયા પર સૂઈ ગયા. ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન મળેલું હતું, તેથી તે અવસ્થામાં પણ તેમને મૃત્યુ ન આવ્યું. તેમણે નિશ્ચય કરી રાખ્યો હતો કે જ્યારે યુદ્ધ સમાપ્ત થશે અને સૂર્ય ઉત્તરાયણ થશે ત્યારે જ તેઓ પોતાના પ્રાણ ત્યાગશે. આ ઘટના પછી ભીષ્મ પિતામહ માટે તે જ સ્થાને એક અલગ શિબિર બનાવી દેવામાં આવ્યું. યુદ્ધના સમયે અને યુદ્ધ પછી કૌરવો અને પાંડવો બંને પક્ષના લોકો તેમને મળવા માટે આવતા હતા. યુદ્ધ સમાપ્ત થયું, પાંડવો વિજયી થયા. જ્યારે પાંડવો ભીષ્મ પિતામહને મળવા પહોંચ્યા ત્યારે પાંડવોએ જોયું કે ભીષ્મ પિતામહની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે. આ દ્રશ્ય જોઈને પાંડવો પણ દુઃખી થઈ ગયા. તેમણે નમ્રતાપૂર્વક પૂછ્યું કે પિતામહ, તમારી આંખોમાં આંસુ કેમ છે? ભીષ્મએ ઊંડો શ્વાસ લેતા કહ્યું કે હવે તમે લોકો યુદ્ધ જીતી ગયા છો, પણ આ જીતમાં તમારા જ ભાઈઓ, તમારો જ વંશ નષ્ટ થઈ ગયો. મારી સામે મારો આખો કુળ સમાપ્ત થઈ ગયો છે. આ પીડા મારા હૃદય પર ભારે બોજ બની ગઈ છે. પછી તેમણે આગળ કહ્યું કે હું વિચારીને પણ રડી રહ્યો છું કે જે પાંડવોના રથની કમાન સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ સંભાળી, જેમને ઈશ્વરનું પૂર્ણ સંરક્ષણ મળેલું હતું, તેમના જીવનમાં પણ આટલા કષ્ટ આવ્યા. આનાથી મને આ સત્ય સ્પષ્ટપણે સમજાઈ ગયું છે કે દુઃખ બધાના જીવનમાં આવતા જતા રહે છે. કોઈ પણ દુઃખોથી બચી શકતું નથી. ભીષ્મએ આગળ કહ્યું કે આજે હું રડી રહ્યો છું, પણ આ આંસુઓથી મારું મન હળવું થઈ રહ્યું છે. બોજ કંઈક ઓછો થઈ ગયો છે. ભીષ્મની આંખોના આંસુ જીવનની ઊંડી શીખ આપી રહ્યા હતા. ભીષ્મનો સંદેશ છે કે દુઃખોને દબાવવા ન જોઈએ, પરંતુ તેને સ્વીકારવા જોઈએ. ત્યારે જ આપણે મજબૂતીથી સાચા નિર્ણય લઈ શકીએ છીએ. જીવનમાં દુઃખ, નિષ્ફળતા અને પીડા આવવી સ્વાભાવિક છે. તેને નકારવાથી કે દબાવવાથી મન વધુ ભારે થઈ જાય છે. ભીષ્મ પિતામહની જેમ દુઃખને સ્વીકાર કરશો તો માનસિક સંતુલન જળવાઈ રહેશે અને મન શાંત રહેશે. સામાન્ય રીતે લોકો માને છે કે રડવું નબળાઈ છે, પરંતુ આ સત્ય નથી. આંસુથી મનની સફાઈ થાય છે. જ્યારે મન ખૂબ ભારે થઈ જાય ત્યારે રડી લેવું આત્મચિકિત્સાનું કામ કરે છે. રડવાથી મન હળવું અને મજબૂત થઈ જાય છે. પાંડવોના જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણનો સાથ હોવા છતાં કષ્ટો આવ્યા. આનાથી આપણને શીખ મળે છે કે જીવનમાં મુશ્કેલીઓ કાયમ રહેતી નથી, પરંતુ તેમાંથી મળતી શીખ આપણને મજબૂત બનાવે છે. તમારા દુઃખોને વિશ્વાસુ અને નજીકના વ્યક્તિ સાથે શેર કરજો. બધી વાતો એકલા સહન કરતા રહેવાથી માનસિક તણાવ વધે છે. નજીકના લોકો સાથે વાતચીત કરવાથી ભલે સમાધાન ન મળે તો પણ મન હળવું ચોક્કસ થઈ જાય છે. મજબૂત તે નથી કે જે ક્યારેય રડ્યો ન હોય, પરંતુ મજબૂત તે છે જે રડીને ફરી ઊભો થઈ જાય. લાગણીઓને સમજવી અને સાંભળવી જરૂરી છે. મુશ્કેલ સમયમાં ક્યારેક રડી લેવાથી મન વધુ મજબૂત થઈ જાય છે. દુઃખમાંથી બહાર નીકળવા માટે પોતાને સમય આપવો પણ જરૂરી છે. ઉતાવળમાં બધું બરાબર છે તેવું બતાવવાનો પ્રયાસ કરવાનું ટાળવું જોઈએ. મનને ભરવાનું અને ખાલી થવાનું બંનેનો અધિકાર આપવો જોઈએ. જરૂરિયાતના સમયે મન હળવું કરવું પણ જરૂરી છે. તો મિત્રો, આ બોધપાઠ આપણે પણ આપણા જીવનમાં ઉતારવો જોઈએ, જેથી જીવનમાં આવતા દુઃખો અને તકલીફોમાંથી આપણે સરળતાથી બહાર નીકળી શકીએ. તો મિત્રો, અત્યારે બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.